નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. હાલોલ રૂરલ પોલીસે બાસ્કા ગામે આવેલ ઋષિ ઇન્ડસ્ટ્રીઝના ગોડાઉન અને એક વાહનમાંથી 12.24 લાખ રૂપિયાનો વિપુલ પ્રમાણમાં વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. પંચમહાલ જિલ્લાના ઉચ્ચ પોલીસ અધિકારીઓની સૂચના અંતર્ગત ઇન્ડસ્ટ્રીઝની આડમાં વિદેશી દારૂનો ધંધો કરતા ઋષિ ઇન્ડસ્ટ્રીઝના માલિક જિગ્નેશ જીવણભાઈ પંચાલ રહેવાસી ગોકુલધામ સોસાયટીનાઓની અટકાયત કરવામાં આવી છે. પોલીસે સ્થળ ઉપરથી વિદેશી દારૂનો જથ્થો, અશોક લેલેન્ડ નો ટેમ્પો એમ કુલ મળી 14,24,000 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરીને વિદેશી દારૂના જથ્થા સાથે ઝડપાયેલ જિગ્નેશ જીવણલાલ પંચાલ સહિત આ દારૂનો જથ્થો મંગાવનાર મુખ્ય બુટલેગર રમેશ પુનરારામ રાજસ્થાન અને તેના મિત્રો સામે પ્રોહિબિશન એક્ટ અન્વયે ગુનો નોંધ્યો છે. હાલોલ રૂરલ પોલીસની ટીમે સફળતાપૂર્વક વિદેશી દારૂનો પુષ્કળ પ્રમાણમાં જથ્થો ઝડપી પાડીને પ્રોહિબિશનનો કેસ કરતા વિદેશી દારૂનો ધંધો કરતા બુટલેગરોમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે. કિરણ ગોહિલ, નેશન પ્લસ ન્યૂઝ, પંચમહાલ. સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.